જય શ્રી રામ. હું પ્રવીણ વૈષ્ણવ. હું મારા 1990ની કાર સેવાનો અનુભવ કહું છું. ઓક્ટોબર મહિનાની અંદર અયોધ્યા કાર સેવા માટે અમે આમોદમાંથી 4 લોકો નીકળ્યા હતા. હું, પરેશ મહેતા, મુકેશ જાદવ, બળવંતસિંહ રાજપૂત. એ સિવાય અમારી સાથે સમનીમાંથી 3 લોકો હતા અને વાસણામાંથી બીજા 2 લોકો, એમ કુલ અમે 9 લોકો અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. સુરતથી અમે કુલ 268 લોકો તાપ્તી ગંગા એક્સપ્રેસમાં અલ્હાબાદ પહોંચ્યા. અલ્હાબાદ પહેલાં નૈનીએ અમોને ત્યાં ટ્રેનમાંથી ઉતારી મૂક્યા. ત્યાંથી અમે નદી તરફ ગયા અને ત્યાં ગંગાજીના કાંઠે અમારી ત્યાં ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી નૈનીની સેન્ટ્રલ જેલની અંદર અમોને બધાને જ ત્યાં આગળ કેદ કરી દીધા. એની સેન્ટ્રલ જેલમાં અમે કુલ 14 દિવસ રહ્યા. આ 14 દિવસની અંદર પણ અમારા જે અનુભવો રહ્યા ખૂબ મહત્ત્વના બની રહ્યા. ત્યાં અમારું એક પ્રકારનું પ્રશિક્ષણ થઈ ગયું. ત્યાં અમે ઘણું બધું નવું શીખ્યા. ત્યાં આગળ જેલની અંદર રહીને જીવનને જીવતા શીખ્યા. આ ફાવશે કે આ નહીં ફાવે, આ નહીં ભાવે એવું કશું રહ્યું નહીં. ત્યાં આગળ ઉત્તર પ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહજી યાદવ પણ અમારી સાથે જેલમાં રહ્યા હતા. એ કલ્યાણસિંહજીની સાથે પણ અમારું અવારનવાર ત્યાં બેસવાનું થતું હતું, મળવાનું થતું હતું. 31મી ઓક્ટોબરે જ્યારે અયોધ્યાની અંદર બાબરી ઢાંચા ઉપર જે ભગવો ધ્વજ લાગ્યો એના સમાચાર અમોને જેલની અંદર જ્યારે મળ્યા કે ત્યાં આગળ ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો, લહેરાવવામાં આવ્યો છે, આનંદનો એક ઉત્સાહનું વાતાવરણ અમારા જેલની અંદર બની ગયું. અમે ઉત્સાહ ઉજાવ્યો. પણ સાથે સાથે બીજા પણ સમાચાર આવ્યો કે ત્યાં ગોળીબારો થયા અને એમાં કેટલાક કારસેવકોના હુતાત્મા થયા. ત્યાર પછી 2 નવેમ્બરે અયોધ્યામાં જે કાર સેવા થઈ અને તે વખતે ત્યાં આગળ જે મુલાયમસિંહની સરકારે ત્યાં જે ગોળીબારો કરાવ્યા અને ગોળીબારની અંદર સેંકડો કારસેવકોનો જે હત્યાઓ થઈ એના સમાચાર અમને જેલની અંદર મળ્યા. આ સમાચાર સાંભળીને જેલમાં એક ભયંકર એવું ગમગીનીનું દુઃખનું વાતાવરણ બન્યું, પરંતુ સાથે સાથે અમારા મનની અંદર એક ભયંકર આક્રોશ પણ ઊભો થયો. અને આ આક્રોશની અંદર અમે જેલોમાં તોફાનો કર્યા ત્યાં સુધી કે તેનો જે જેલર હતો એ જેલરને પણ કારસેવકોએ માર માર્યો. ભયંકર તોફાનો થયા. બહારથી અનેક પ્રકારની અફવાઓ આવતી હતી, અનેક પ્રકારના સમાચારો આવતા હતા. એક ભયનું વાતાવરણ પણ બની ગયું હતું. અને એવી પરિસ્થિતિની અંદર 6 નવેમ્બરના રોજ અમોને જેલમાંથી મુક્ત કર્યા. ઘણા બધા લોકો તો ત્યાંથી જ નૈનીથી જ રિટર્ન થઈ ગયા. પણ અમે તો વિચાર્યું કે આપણે તો અયોધ્યા જવા માટે નીકળેલા છે, એટલે આપણે તો અયોધ્યા જઈશું, દર્શન કરીને પછી જ ઘેર જઈશું. એમ કરીને અમે અલ્હાબાદથી અમે અયોધ્યા ગયા. ત્યાં આગળ અમે સાંજે પહોંચ્યા, રાત્રે પહોંચ્યા. ત્યાં અમે દિગંબર અખાડામાં રાત્રિ નિવાસ માટે રોકાયા. રામચંદ્ર પરમહંસજી મહંત જે ત્યાંના, એમના આશીર્વાદ લીધા. ત્યાં આગળ અને જે કંઈ ઘટનાક્રમ બન્યો હતો એની થોડી વાતચીતો થઈ. દિગંબર અખાડા ઉપર પણ જે પોલીસનો જે અત્યાચાર થયો હતો તેની પણ રાત્રે વાતો થઈ. અને સવારે અમે તેને પ્રત્યક્ષ જોયું. દિગંબર અખાડાના મજબૂત એવા જે મોટા જે દરવાજા હતા એ દરવાજાને પોલીસે તોડી નાખેલા હતા. અને દરવાજા તોડીને અંદર રહેલા કારસેવકો ઉપર જે ગોળીબાર કરેલા હતા એના નિશાનો હતા. દિગંબર અખાડાની દિવાલો ઉપર કારસેવકોના લોહીના છાંટા જે ઉડેલા હતા એ લોહીના ધબ્બાઓ પણ ત્યાં દિવાલો ઉપર અમે જોયા. સવારે તૂટેલો દરવાજો જોયો. ત્યાર પછી અમે ત્યાંથી અયોધ્યા રામ જન્મભૂમિના દર્શન કરવા માટે નીકળ્યા. જે ગલીમાંથી અમે પસાર થયા, જ્યાં આગળ અયોધ્યાનો જે સૌથી મોટો હત્યાકાંડ થયો હતો તે ગલી
લાલ કોઠીવાળી ગલી જેને કહેવાતી હતી, લાલ કોઠીવાળી ગલીની અંદરથી અમે જ્યારે પસાર થયા ત્યારે ઠેર ઠેર અમે ત્યાં કાર સેવકોના લોહીથી ભરાયેલા ખાબોચિયા જોયા. ત્યાં જે પાણીની જે નીકો હતી આજુબાજુની નીકોની અંદર આજે પણ 4 દિવસ પછી પણ કાર સેવકોના લોહી જ્યાં જે પડેલા હતા એ પાણીની અંદર ભેગા થઈને વહેતા હતા. તેની જે દિવાલો ઉપર સેંકડો બંદૂકની ગોળીઓના નિશાનો હતા. જે કાર સેવકોને જે ગોળી વાગતી હતી ને એને ગોળી વાગવાને કારણે એના શરીરમાંથી જે લોહીના છાંટા ઉડતા હતા એના છાંટાઓ ત્યાંની દિવાલો ઉપર પણ જે ઉડેલા હતા એના ધબ્બા હતા. અમે આ બધું જોતાં જોતાં એ ગલીમાંથી પાસ થયા. મન ગ્લાનથી ભરેલું હતું. ત્યાંના જે ગલીની અંદર રહેનારા જે મંદિરોના જે પૂજારીઓ હતા એમણે જે અમને બધી વાતો કરી, ત્યાં આગળ શું થયું, શું ઘટના બન્યું, કેવી રીતે બન્યું, એ બધી જ વાત તેઓએ અમને કીધી. કોઠારી બંધુઓ જે મંદિરની અંદર રોકાયા હતા એ મંદિરમાંથી જઈને પોલીસે અંદર જઈને કોઠારી બંધુઓને ખેંચીને બહાર લાવીને જ્યાં ગોળી મારી હતી એ સ્થાન પણ અમે ત્યાં આગળ જોયું. એ હુતાત્મા થયા હતા એ જગ્યા, એ સ્થાન પર અમે ત્યાં આગળ દર્શન કર્યા. આવા અનેક લોકોને બહાર કાઢીને બંદૂકની ગોળીએ એમને માથામાં ગોળીઓ મારવામાં આવી. સેંકડો કાર સેવકોની ત્યાં હત્યાઓ કરવામાં આવેલી. અમે આ બધું જોતાં જોતાં ત્યાં આગળ વધ્યા. મનની અંદર એક ડર હતો, એક ભય હતો. શું થશે, ગમે ત્યારે પોલીસ આવીને આપણી ઉપર એટેક કરે આવી પણ મનમાં આશંકાઓ હતી. અને એ આશંકાઓ સાથે અમે ત્યાં આગળ રામ જન્મભૂમિ ઉપર ગયા તે ભગવાનના અમે દર્શન પણ કર્યા. ત્યાં આગળ જે 89ની અંદર જે રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવેલો હતો સંતો દ્વારા, એ શિલાન્યાસનો ખાડા પાસે ઊભા રહ્યા અને ભગવાનની સામે જોઈને કીધું, હે પ્રભુ, આ જે કંઈ થયું છે યોગ્ય નથી થયું. આનો જવાબ હિન્દુ સમાજે આપવો જોઈએ. આના માટે હું શું કરી શકું, આવો મનમાં વિચાર તે વખતે જે આવ્યો. અને તે વખતે એક ખાડામાં રહેલું પાણી હાથની અંદર લઈને અંજલિમાં લઈને મેં સંકલ્પ કર્યો કે હું આ જે ઘટના બની કરે જે કંઈ બન્યું છે એના અનુસંધાને એનો બદલો લેવા માટે હું હિન્દુ સમાજને જાગૃત કરીશ, હિન્દુ સમાજને હું સંગઠિત કરીશ અને મારા જીવનનો અમુક ભાગ હું આ કાર્ય માટે લગાવીશ. આવો એક મનમાં ત્યાં આગળ સંકલ્પ કર્યો. ભગવાનને મેં ત્યાં આગળ એ સંકલ્પ અર્પણ કર્યું. અને ત્યારબાદ ત્યાંથી અમે સરયુ ગયા. સરયુમાં સ્નાન કર્યું. તે વખતે એક કાર સેવકની લાશને પણ અમે પાણીમાંથી કાઢી હતી. ત્યાર પછી અમે ઘેર આવ્યા.